સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન 1 નો બીજો દાખલો। તો ચાલો એ રકમ જો તો શું કહે છે કે p of x બરાબર 4s નો સ્ક્વેર માઇનસ 4s વત્તા 1 છે। તો આપણી પહેલી શરત શું હતી? અહીં p of x બરાબર 0 લેતા 0 લઈ લો એટલે ચાલો એના બરાબર 0 મૂકો કે 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1 બરાબર 0। હવે જો શું કરવાનું કે અચળ પદનો અને આનો આપણે એસ સ્ક્વેરના સહગુણકનો ગુણાકાર કરો તો 4 એકા 4। હવે 4ના અવયવ પાડો તો 2 દુ 4, પછી 4 એકા 4, તો 2 દુ 4 જ ભાગ ચાલશે। તો કેના વડે ભાગ ચાલશે? 2 દુ 4। તો જો 2 વત્તા 2 શું થાય? એ પણ 4 થાય। હવે તમારે લાવવું તો શું માઇનસ 4 લાવતો, તો અહીં એવું કરી નાખો -2 -2 -4 એટલે નિશાની સરખી હોય એટલે એટલું યાદ રાખવાનું, સરવાળો નિશાની એના એ જ રહે। તો ચાલો -2 -2 4, તો આના 2 શું ભાગ પડ્યા? -2 -2, આ એના 2 ભાગ પડ્યા એટલે તમારું વચ્ચેના પદનું વિસ્તરણ શું થશે? -2 -2। તો ચાલો આ પદ મૂકો 4s સ્ક્વેર માઇનસ 2s માઇનસ 2s વત્તા 1 બરાબર 0। આવું મૂકાણું। હવે જો બબ્બેને તમારે શું કરવાની? પહેલાં જોડી બનાવવાની। બંનેમાં કોમન શું નીકળે? તો પહેલાંમાં જો 4 અને આ બીજો 4s સ્ક્વેર છે, ઓલું શું છે 2s છે, તો બંને પાસે s પણ છે, તો હાલો s કોમન નીકળશે। હવે જો 2ના ઘડિયામાં 4 પણ આવે તો હજી 2 પણ કોમન નીકળશે। તો શું કોમન નીકળ્યું? 2s। તો હવે કાઉન્સમાં શું વધશે? અહીં જો 2 ગુણ્યા 2 4, તો 2 નીકળી ગયા 1 અને 1 s જતો રહ્યો, તો શું વધ્યો? 1 બગડો વધ્યો અને 1 s વધ્યો એટલે 2s વધે। અહીં શું વધે? 2s વધે। 2s માઇનસ બીજું તો આ 2s તો કોમન નીકળી ગયો તો 1। હવે આમાંથી કઈ કોમન નથી નીકળતું, પણ તમારું કાઉન્સ જો 2s -1 છે ને અહીંયા જો બને છે શું કે -2s + 1, તો હવે કઈ કોમન નથી નીકળતું, પણ આપણે નિશાની આ જે 1 છે 1 + 1 એને શું કરવાનો છે? -1 કરવાનો। તો -1 કોમન કાઢો, માઇનસની નિશાની તમે જ્યારે ખેંચો એટલે કે એને કોમન કાઢો -1 એટલે માઇનસ હોય પ્લસ બની જાય, પ્લસ હોય માઇનસ। તો અહીં જો 2s માઇનસ હતા તો એ પ્લસ બની ગયા અને અહીં જે 1 પ્લસ હતા એ શું બની ગયા? માઇનસ, એટલે 2s - 1 હવે બરાબર આની 0 લઈ લો। તો આવું કંઈક બને છે, બરોબર। તો હવે આખું પદ શું રચાશે? 2s કાઉન્સમાં 2s - 1 -1 કાઉન્સમાં 2s - 1 બરાબર 0। હવે તમે જોયું, આને અંડરલાઈન કરો। હવે શું કરવાનું અંડરલાઈન કરીને? કે હવે બંનેમાં જે કોમન નીકળતું એ કોમન કાઢવાનું। તો બંને પાસે કયો કાઉન્સ છે? 2s - 1। તો ચાલો કોમન કાઢો। 2s - 1 કોમન કાઢતા હવે શું વધશે? બીજા કાઉન્સમાં 2s - 1 તો બરાબર 0। હવે બંને અલગ બરાબર 0 લઈ લો તો 2s - 1 બરાબર 0 અને અહીંયા 2s - 1 બરાબર 0। તો બંનેનો જવાબ શેમાં થશે? 1 ઓલી બાજુ જાય કેવો થશે? પ્લસ થશે। તો 2s બરાબર 1। તો શું થશે? s ની કિંમત શું થશે? 1/2। એવી જ રીતે અહીંયા પણ શું થશે? s બરાબર 1/2। તો એકને કહી દો આલ્ફા કોક બીટા કોક, બંને શું છે? કિંમત સેમ છે, તો પણ કહી દો ને। ચાલો એકને શું કહેવાનું? આલ્ફા અને બીજાને શું કહેવાનું? બીટા। હવે આપણે આગળ દાખલો છે, આપણે સંબંધ તપાસવો હોય
તો તમારી પાસે શું હોવું જોઈએ? એ બી સી હોવા જોઈએ. તો એની કિંમત, બીની કિંમત ને સીની કિંમત લઈ લો. એની કિંમત શું છે? તો કે 4, બીની કિંમત -4, એસની કિંમત સીની કિંમત શું આવે? અહીં 1 આવે. તો ચાલો હવે આપણે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર વાળો સંબંધ તપાસીએ. શૂન્યોનો સરવાળો શું થાય? શૂન્યોનો સરવાળો શું થાય? આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. હવે બી શું છે? એક્સ નો સહગુણક ને એ શું છે? x² નો સહગુણક. યાદ રાખજો. અહીં લખાઈ ગયું કે બી શું છે? એક્સ નો સહગુણક ને એ શું છે? x² નો સહગુણક. તો ચાલો હવે કિંમત મૂકીએ. આલ્ફા વત્તા બીટા. તો આલ્ફાની કિંમત શું હતી? 1/2 અને બીટાની કિંમત શું હતી? +1/2. હવે મૂકાઈ કે હવે બી જો તો બી આપણો શું હતો? તો કે -4. એ જો તો શું હતો? 4. હવે તમે જો સૂત્રમાં એક માઇનસ છે એટલે તમને એમ થાય કે આગળ શેનું માઇનસ? તો કે સૂત્રનું. બીની કિંમત શું હતી? પોતે -4. તો અહીં જો પેલા છેદ સરખા છે તો આખાનો છેદ 2 અને 1 + 1 પણ શું થાય? 2. અને અહીં જો 4 ઉડીને -+1 ને અહીંયા 2 ઉડીને 1 તો 1 = 1. તો આ અહીંનો શું થઈ ગયો? સંબંધ તપાસાઈ ગયો. હવે એવી જ રીતે આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટા શું થાય? તો કે c/a. હવે c/a એટલે શું? તો કે c શું છે? અચળ પદ. એ શું હતો? x² નો સહગુણક. તો ચાલો હવે આગળ વધીએ. આલ્ફા ઇન્ટુ બીટા તો 1/2 ગુણ્યા 1/2. હવે સી ની કિંમત શું હતી? 1 અને એની કિંમત શું હતી? 4. તો જો 1/2 અંશનો અંશ સાથે ગુણાકાર તો 1 × 1 ને છેદનો છેદ સાથે 1/4 તો બરાબર 1/4. તો આ તમારો સંબંધની ચકાસણી થઈ ગઈ. રેડી?